26મી જાન્યુઆરીના રોજ શ્રી નગરપાલિકાના લાલ ચોક ખાતે તિરંગો લહેરાવવા માટે કટિબદ્ધ બનેલા ભાજપના અગ્રણી નેતાઓની ધરપકડ અને તેઓ સામે મુકાયેલી પાબંદીથી નારાજ ભાજપ કાર્યકરો દ્વારા દેશભરમાં વિરોધ વંટોળ ઉઠવા પામ્યો છે। ત્યારે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વલસાડ નીરા કેન્દ્ર સામે ધરણા કાર્યક્રમ યોજાયો હતો। બપોરના 3 કલાકથી સાંજના 5 કલાક દરમિયાન ધારાસભ્ય રમણભાઈ પાટકરની આગેવાની હેઠળ યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન દંડક ઉષાબેન પટેલ, મહામંત્રી હર્ષદભાઈ કટારિયા સહિત સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા અને કાશ્મીર તેમજ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। આ તકે મહામંત્રી હર્ષદભાઈ કટારિયાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં 26મી જાન્યુઆરીના 62મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આઝાદ ભારતના શ્રીનગરમાં લાલ ચોક ઉપર તિરંગો નહીં લહેરાવવા માટે શ્રીનગર સરકાર અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ બની છે, જે સમગ્ર ભારત માટે ભારતના નાગરિકો માટે એક શરમજનક વાત છે અને દેશ પ્રેમને વ્યક્ત કરવા સામેનો જો વિરોધ થતો હોય તો તે કમનસીબની બાબત છે। ત્યારે આ વાતનો વિરોધ કરવા ભાજપ દ્વારા આ પ્રકારનો કાર્યક્રમ યોજીને દેશ પ્રેમની ભાવના વ્યક્ત કરવાનો પ્રયાસ કરાયો છે અને ઉપસ્થિત ભાજપ અગ્રણીઓ શ્રીમતી સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી તેમજ યુવા મોરચાના કાર્યકરોની કરાયેલી ધરપકડને વખોડી કાઢી હતી। ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા લાલ ચોક પર કાશ્મીરમાં તિરંગો ઝંડો ફેરવવા માટે 26મી જાન્યુઆરીએ જે કાર્યક્રમ રાખવામાં આવેલો તેમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજનું કાશ્મીરમાં પોલીસ દ્વારા જે ધરપકડ કરવામાં આવી એના વિરોધમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી આ ધરણાનો આજે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એ કાર્યકર્તાઓ કોંગ્રેસ વિરુદ્ધ, યુપીએ સરકાર વિરુદ્ધ અને ઓમર અબ્દુલ્લાની સરકાર વિરુદ્ધ આજે ધરણાનો આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। અમારા વલસાડ જિલ્લામાંથી લગભગ 900 કાર્યકર્તાઓ આજે સાથે જોડાયા છે।